ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના 2 તાસમાં 2 કે 3 જેટલા તાસ હોય તેમાં આપણે આમ નોંધ પરથી ખતવણી કરતા શીખ્યા. હવે આજે આપણે જોઈશું પેટા નોંધમાંથી ખતવણી કરવા. તો આપણે પેટા નોંધ આગળ શીખી જ ગયા છીએ. હવે અહીં આપણને પેટા નોંધ પરથી ખતવણી કરવાની છે. હવે પેટા નોંધમાં કયા કયા નોંધ આવે એ તમને ખબર છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. આ બધી નોંધો પરથી આપણને ખાતા વહી કરવાની છે. તો આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ. પાના નંબર 244 પર 7મો દાખલો. નીચેના વ્યવહારો પરથી અમજદ ગાર્મેન્ટ્સના ધંધાની પેટા નોંધો તૈયાર કરો અને ખાતા વહીમાં જરૂરી ખાતે ખતવણી કરો. તો તેના માટે આપણને પહેલાં પેટા નોંધો બનાવવું પડશે. આપણે વ્યવહાર જોઈ લઈશું. જો અહીંયા ખરીદ છે તો ખરીદ નોંધ બનાવવી પડશે. અહીંયા પછી વેચાણ આવે છે તો વેચાણ નોંધ. અહીંયા માલ પરત થાય છે તો ખરીદ પરત અને વેચાણ પરત એમ નોંધો બનાવવી પડશે. તો અહીં મેં ખરીદ નોંધ પેટા નોંધ એટલે પેટા નોંધો બનાવી લીધી છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. અને આ દાખલામાં આમ નોંધ પણ આવે છે, ખાસ આમ નોંધ. તેના માટે પણ મેં કોષ્ટક બનાવી લીધું છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. 2016 ઓગસ્ટ તારીખ 1. ₹48,000નો માલ 10% વેપારી વટાવે જુબેન ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. તો અહીં ખરીદી કરવામાં આવી છે તો તેની નોંધ ખરીદ નોંધમાં થશે. તો આપણે નોંધ કરીએ. ઓગસ્ટ 2016 તારીખ 1. કયા વેપારીનું નામ છે? જુબેન ટ્રેડર્સ ખાતે. તો જુબેન ટ્રેડર્સ ખાતે 48,000ના 10% વેપારી વટાવો. %, એટલે 4800 અને તેમાંથી 48,000 માઇનસ કરે તો જવાબ આવે 43,200. તો આપણે અહીં રકમના ખાનામાં લખશું 43,200. અહીં આપણને આવક ભરતીયા નંબર કે ખાપણ નંબર આપવામાં આવ્યો નથી તો અહીં ડેશ કરીશું. ત્યાર પછી 2 તારીખનો વ્યવહાર. ₹42,000નો માલ 5% વેપારી વટાવે મહઝર પાસેથી ખરીદ્યો. તો 2 તારીખનો વ્યવહાર કરીએ આપણે. મહઝર ખાતે 42,000ના 5%. તો આપણે માઇનસ કરીએ એના કરતાં 42,000 માઇનસ 5% કરી દો એટલે આપણને આન્સર મળી જશે 39,900. તો આપણે તેની નોંધ કરીએ. 39,900. આવક ભરતીયા અને ખાપામાં ડેશ. હવે 3જા તારીખનો વ્યવહાર. મહેશ સ્ટોર્સ પાસેથી ₹20,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો છે. તો આમાં પણ ખરીદ નોંધમાં નોંધ થશે. મહેશ સ્ટોર્સ ખાતે ₹20,000ના 5%. 20,000 માઇનસ 5%, 19,000. તો અહીં લખીએ 19,000. હવે આપણે આનો સરવાળો કરીશું. 43,200, 39,900
અને 19,000 કેટલા થયા? 1,02,100 1,02,100 આપણી ખરીદ નોંધનો સરવાળો. હવે અહીં ખરીદ નોંધ પૂર્ણ થાય છે. હવે ચોથા તારીખનો વ્યવહાર જોઈએ. અશરફ ફર્નિચર માર્ટમાંથી ₹12,000નું ફર્નિચર ખરીદ્યું. હવે અહીં ખરીદી તો કરવામાં આવી છે અને મિલકતની ખરીદી થઈ છે, પણ તે ચેકથી ખરીદી થઈ કે રોકડેથી તેનો ઉલ્લેખ નથી થયો, તો તેની નોંધ આપણે ખાસ આમ નોંધમાં કરીશું. હવે ફર્નિચર ખરીદીએ છીએ તો ફર્નિચર ધંધામાં આવે તો ફર્નિચર ખાતે ઉધાર થાય અને અશરફ ફર્નિચર માર્ટ એ ફર્નિચર આપનારી છે તો તેના ખાતે જમા થશે. તો આપણે આમ નોંધ કરીએ. 4 ઓગસ્ટ 16 ફર્નિચર ખાતે ઉધાર તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા કેટલા? 12,000. હવે જોઈએ 7 તારીખનો વ્યવહાર. રાજેશભાઈને ₹24,000નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો. હવે અહીં 20% નફો ચડાવાય છે ને તેમાં 10% વેપારી વટાવ આપવામાં આવે છે. તો 24,000ના પ્લસ 20% નફો ચડ્યો અને તેના માઇનસ 10% કરીએ તો જવાબ આવે 25,920. તો આપણે તેની વેચાણ નોંધ કરીએ. ઓગસ્ટ 2016 કઈ તારીખ છે? 7. રાજેશભાઈ ખાતે કેટલા? 25,920. ગ્રાહક ભરતે નંબર પણ નથી આપેલો. ત્યાર પછી સલમાનને ₹36,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. કયા તારીખનો વ્યવહાર છે? 8 તારીખ. સલમાન ખાતે 36,000નો માલ 5% વટાવે 34,200. ત્યાર પછી દિનેશભાઈને થઈ ગયા ને વેચાણ નોંધ. દિનેશભાઈને ₹4,000નો માલ પરત કર્યો. અહીં આપણે દિનેશભાઈ પાસેથી માલ ખરીદ્યો હતો તો તેમને પરત કર્યો, તેથી અહીંયા દિનેશભાઈને કહ્યું છે. તો ખરીદ માલ પરત થયું તો તેની નોંધ આપણે ખરીદ પરત નોંધમાં કરીશું. હમણાં વેચાણમાં એક એન્ટ્રી બાકી છે, આપણે કરીએ પછી, પણ હમણાં ખરીદ પરત કરીએ. તારીખ છે 9 ઓગસ્ટ 2016ની 9 તારીખ. દિનેશભાઈ ખાતે કેટલા છે? 4,000. ત્યાર પછીનો વ્યવહાર ચીનુભાઈને ₹12,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો એની નોંધ વેચાણ ખાતામાં થશે. કયા તારીખનો વ્યવહાર છે? 10. ચીનુભાઈ ખાતે 12,000ના 10% માઇનસ
10%, 10,800. હવે અહીં આ હતી કુલ ખરીદ નોંધના સરવાળાને કહે કુલ ઉધાર ખરીદી અને આ છે કુલ ઉધાર વેચાણ. કેટલા ટોટલ થશે અહીંયા? 25,920 પ્લસ 34,200 પ્લસ 10,800 70,920. હવે 10 તારીખનો વ્યવહાર થયો. હવે આવે છે 14 તારીખનો વ્યવહાર. રાજાભાઈએ ₹6,200નો માલ પાછો મોકલ્યો, એટલે કે આ વેચાણ પરત થયું. તો આપણે વેચાણ પરતમાં નોંધ કરીશું. ઓગસ્ટ 2016 14 તારીખનો વ્યવહાર. રાજાભાઈ ખાતે 6,200. ત્યાર પછી 15 તારીખનો વ્યવહાર. સલીમને ₹3,500નો માલ પરત કર્યો. તો અહીં પણ ખરીદ પરત થઈ. 15 તારીખનો વ્યવહાર. સલીમ ખાતે 3,500. હવે ખરીદ પરત વેચાણ પરત આવતું નથી. 16 તારીખનો વ્યવહાર છે. મિતુલે ₹1,600નો માલ પાછો મોકલ્યો તો વેચાણમાં આવશે 16 તારીખે. મિતુલ ખાતે 1,600. હવે આનો સરવાળો કરીએ. 7,500 કુલ ઉધાર ખરીદ પરત. અને આનો 7,800 કુલ ઉધાર વેચાણ પરત. અને આ થઈ ખાસ આમ નોંધ. હવે આપણે આ પેટા નોંધો પરથી ખાતા વહી બનાવીશું. તો ખાતા વહીમાં પહેલા આવે છે ખરીદ નોંધ. તો તે હિસાબે આપણે અહીં ખરીદ ખાતું બનાવીશું. અને સૌથી પહેલા આપણે આ વર્ષની છેલ્લી તારીખે, મહિનાની છેલ્લી તારીખનો વ્યવહારની તારીખ લખીશું, જેમાં ઉધાર બાજુએ ઓગસ્ટ 2016ની 16 તારીખ પરચુરણ લેણદારો ખાતે. પરચુરણ લેણદારો ખાતે. અને અહીં આપણે ખરીદ નોંધની કુલ સરવાળો લખીશું. 1,02,100. બરાબર. હવે આપણે જોઈએ કે ખરીદ નોંધમાં કયા કયા વેપારી છે. તે એક જુબેન ટ્રેડર્સનું છે, તો તેનું ખાતું બનાવીશું આપણે. અને તેમાં આપણે જમા બાજુઓ લખીશું. 2016 ઓગસ્ટ 1 ખરીદ ખાતે કિંમત આવશે 43,200. 43,200. અહીં આપણું ખરીદ ખાતું પૂરું થયું અને જુબેન ટ્રેડર્સનું ખાતું પણ પૂર્ણ થયું. ત્યાર પછી મહઝર ખાતે 39,900. તો અહીં પણ જમા બાજુ આપણે લખીશું ઓગસ્ટ
2 તારીખનું આ મહઝરનું ખાતું બનાવવાનું અહીં. પછી ખરીદ ખાતે 39,900 ત્યાર પછી ખાતું આવે છે મહેશ સ્ટોર્સનું ખાતું. તો મહેશ સ્ટોર્સના ખાતામાં પણ આપણે જમા બાજુ લખીએ ખરીદ ખાતે 19,000. ત્યાર પછી હવે ખરીદ નોંધની ખતવણી પૂરી થઈ. હવે આપણે વેચાણ નોંધની ખતવણી કરીશું. તે પહેલાં આપણે જેમ ખરીદ ખાતું બનાવ્યું તે રીતે વેચાણ ખાતું બનાવીએ અને ખરીદ ખાતામાં ઉધાર બાજુ નોંધ થઈ અને અહીં હવે જમા બાજુ નોંધ થશે. અહીં પણ ઓગસ્ટ 2016ની 16 તારીખ આવશે. અહીં આપણે પરચુરણ ઋણદારો રેખા અને અહીં પરચુરણ દેવાદારો ખાતે આવશે. વેચાણ નોંધની ટોટલ 70,920. અહીં લખીએ 70,920. હવે વેચાણ નોંધમાં કયા કયા ખાતા છે? રાજેશભાઈનું ખાતું, સલમાન ખાતું અને ચીનુભાઈનું ખાતું. તો આપણે પહેલાં રાજેશભાઈનું ખાતું બનાવીએ. તેમાં ઉધાર બાજુએ 2016 ઓગસ્ટ રાજાભાઈનું કયું ખાતું છે? કયા તારીખનું? 7 તારીખનું. વેચાણ ખાતે કેટલા છે? વેચાણ ખાતે 25,920. તો અહીં લખીએ 25,920. ત્યાર પછી રાજાભાઈનું ક્યાંય આવે છે ઉલ્લેખ? હા, વેચાણ પરતમાં રાજાભાઈનો ઉલ્લેખ આવે છે. વેચાણ પરત થયું તો તે ઉધાર થશે, તો અહીં જમા બાજુ લખવામાં આવશે. 14 તારીખનો વ્યવહાર 2016 ઓગસ્ટ 14. શું નોંધ થશે? વેચાણ પરત. કેટલા? તો 6,200. 6,200. અહીં રાજાભાઈનું ખાતું પૂર્ણ થયું. હવે આવશે સલમાનનું ખાતું. તો તેમાં ઉધાર બાજુએ 2016 ઓગસ્ટ, તારીખ છે 8. વેચાણ ખાતે કેટલા? 34,200. 34,200. ત્યાર પછી ચીનુભાઈનું ખાતું. સલમાનનું ખાતું હવે ક્યાંય આવતું નથી. તો હવે ચીનુભાઈનું ખાતું 10,800. 2016 ઓગસ્ટ 9 10 તારીખ. વેચાણ ખાતે 10,800. ચીનુભાઈનું ખાતું પણ અહીં પૂર્ણ થયું. વેચાણ ખાતાની નોંધ થઈ ગઈ. હવે આવશે ખરીદ પરત નોંધ. તેના ખાતા વહી બનાવશું આપણે. તો ખરીદ પરત નોંધ માટે આપણને ખરીદ પરત ખાતું બનાવવું પડશે. આપણે ખરીદ ખાતામાં જે 2016ની ટોટલ રકમ લખી હતી તો ઉધાર બાજુએ લખી હતી પરચુરણ ઋણદારો, પણ ખરીદ પરતમાં આ રકમ જમા બાજુએ લખવામાં આવશે. આ છે ખરીદ પરત ખાતું 2016 ઓગસ્ટ
16 પરચુરણ લેણદારો ખાતે કેટલા છે 7500 7500 બરાબર. હવે ખરીદ પરતમાં કયા કયા ખાતા આવે છે? દિનેશભાઈનું ખાતું. તો આપણે દિનેશભાઈનું ખાતું બનાવીએ. હવે દિનેશભાઈના ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું ખરીદ પરત ખાતે 2000 ઓગસ્ટ. દિનેશભાઈનો કયા તારીખનો વ્યવહાર છે? 9. અને અહીં આવશે ખરીદ પરત ખાતે કેટલા 4000. અહીં દિનેશભાઈનું ખાતું પણ પૂર્ણ થાય છે. હવે આવશે સલીમનું ખાતું 2016 ઓગસ્ટ. તારીખ કઈ છે? 15 તારીખ કેટલા છે? 3500. ખરીદ પરત 3500. હવે દિનેશભાઈનું ખાતું થયું, સલીમભાઈનું ખાતું થયું. હવે આવશે વેચાણ પરત નોંધ. તો અહીં એવી જ રીતે આપણે જમા બાજુએ વેચાણ લખીશું 7800 પરચુરણ દેવાદારો ખાતે. આપણે વેચાણમાં જમા બાજુએ લખ્યું તો અહીં આપણે લખીશું ઉધાર બાજુએ 2016 ઓગસ્ટ 16 પરચુરણ દેવાદારો કેટલા 7800. હવે વેચાણ પરતમાં કયા ખાતા આવશે? રાજાભાઈનું ખાતું આવી ગયું. તો હવે આપણે મિતુલનું ખાતું બનાવીશું. મિતુલ ખાતે 1600. તો આપણે જમા બાજુએ લખીએ 2016 ઓગસ્ટ 16 વેચાણ પરત ખાતે કેટલા 1600. હવે પેટા નોંધોની ખતવણી થઈ ગઈ. હવે બાકી છે ખાસ આમ નોંધની ખતવણી. તો આપણે ફર્નિચર ખાતું બનાવીશું અને અશરફ ફર્નિચર ખાતું બનાવીશું. તો ફર્નિચર ખાતામાં જમા બાજુએ ફર્નિચર ખાતામાં ઉધાર બાજુએ આપણે અશરફ ફર્નિચર માર્ટ ખાતે લખીશું. તારીખ છે 2016 ઓગસ્ટ 4 અશરફ ફર્નિચર માર્ટ ખાતે 12000. અને અહીં લખીશું આપણે 2016 ઓગસ્ટ ની 4 તારીખ ફર્નિચર ખાતે 12000. તો આપણી પેટા નોંધની ખતવણી થઈ ગઈ અને ખાસ આમ નોંધની પણ ખતવણી થઈ ગઈ. તો આ હતું આપણું પેટા નોંધો પરથી ખાતા વહી બનાવવાની રીત. હવે તમારે સ્વાધ્યાયમાં ઉદાહરણ નંબર 3 કરવાનું છે. થેન્ક યુ.